અને ઈ અડધી રાતનો ગજર ભાંગ્યો, સંતવાણી હાલે, 12 બીજના ધણીનો પાઠ અને જોત ચાલુ, અને દાદા ઉગમસિંહ ગુરુ ગાદી ઉપર બેઠા છે, અને સતી તોરલ ગુરુ મહારાજને કહે છે કે બાપુ આ જોત ઝાંખી બળતી હોય એવું નથી લાગતું? ત્યારે ગુરુ મહારાજ એમ કહે છે કે હા બેટા, કે પણ આનું કારણ શું? એ કે આપણા ગતનો ગોઠી કોક બ્રહ્મમાં ભળે છે, એ ગતનો ગોઠી બ્રહ્મમાં ભળે એમ કીધું ને બાપુ તોરલ ઉભા થઈ ગયા હો. એ કે જેસલ જ હોય, જેસલ સિવાય બીજું કોઈ ન હોય. વિચાર કરજો, તેથી ફોન નહોતો, થાંભલા નહોતા, તાર નહોતો, ક્યાં કોકાન ક્યાં અંજાર, બાપુ કોને કીધું છે તોરલ? અરે ભજનના બાપુ શું વાતું કરીએ ભલા માણા. સતી તોરલ કે છે કે જેસલ જ હોય બાપુ, બીજું કોઈ ન હોય. અને આખી ગત ઉભી થઈ ગઈ કે ખરેખર જો જેસલ જ હોય તો અમારે ધૂપે આવવું પડે. અને રાતના સમયે નીકળ્યા, રસ્તો મળતો નથી બાપુ, ન્યા ભજન બને. પાથરની પનિહારી પૂછું મારી બેન, માર્ગ બતાવો અંજાર છે, એમ નામ ભજન નો બને. નારાયણ આય આવ્યા ને ખબર પડી કે જેસલે સમાધિ લીધી. આખી ગત બાપુ ત્યાં જાય, અને ત્યાં બાપુ તોરલ બાપુ એમ કે છે કે એક તારો લાવો મારી પાસે. અને અહીંયા બાપુ તોરલ વાણી કરે, કઈ તાલ ને તંબુરો સતીના હાથમાં, સતી કરે લખનો આરાજ. જાડેજા મેવાડમાં તમે શું બોલ્યા હતા? વચન ચૂક્યા 84 માં જાશો, તમે વચન આપ્યું છે માલ દે ને રૂપા દે ને, અને એ બધા અહીંયા અત્યારે હાજર છે, અને તમે આમને વચન પૂરું પાડ્યા વગર વિયા ગયા. મને આખી દુનિયા કાળી કહેશે કે દરબાર જેવો દરબાર એક બાય વાય જોઈ કે ગાંડો થઈ ગયો, દુનિયાએ દાટી દીધો. આનું પ્રમાણ નહીં આપો તો મારે જીવવું ઝેર થઈ જાય. ધરતી ફાડીને બાપુ બહાર હાથ કાઢીને કીધું કે હું તમારી હારે છું, આને પ્રમાણ કહેવાય. મારા રામ એમ નામ ગાંડી નથી થઈ ગયા દુનિયા ભજન વાહે. ભજન જેને સમજાઈ ગયું ને એને બાપુ 92 લાખ માળવાના થપાટું મારી દીધી કે આમાં કાંઈ છે નહીં. રા કચ્છનો બારવટીયો એક ગાન બે કટકા. મને એક ભાઈ કહેતા હતા, મને કે આ જેસલનો આટલો બધો પાપી ઇતિહાસ ને એની સમાધિ હું દર્શન કરવા જવું હોય? એની આખા દુનિયા બધી ડફોળ નથી. મેં કહ્યું ડફોળ દુનિયા નહીં, પણ તું હું બે હોય એવું લાગે. પણ મને કે જોવો તો ખરા આનો ઇતિહાસ કેવો પાપી, ગાયો મારીને મોરલા માર્યા ફલાણો ઢીકડો. મેં કહ્યું વાત બધી બરોબર, પણ 100 મણ કપા હળગાવો હોય મેં કહું 100 મણ દેતવા જોઈ? તો કે ના. મેં કહું એક દિવાળી મૂકો 1000 મણનો ઢગલો હોય તો રેખ્યા થઈ જાય ને? તો કે હા. તો મેં કહું અહીંયા એને એવું કંઈક કર્યું છે ભાઈ કે આપણે બે ન જાય ત્યાં કઈ ફેર નહીં પડે. હજી તો આવા નવા સંશોધન કરે છે. બોલો આ ભજન જેથી કરશે કોઈ ના બાપુ કાંઈ. હજી તો આવું જ પકડે છે. બોલો એક ભાઈ એક જગ્યાએ મેં ભજન ગાતા હતા ને, પછી મેં ભજન ગાયું નામાસણ મેં જેઠીરામ બાપુનું, અમારા ગુરુ મહારાજ ગાતા, એટલે જેઠીરામ બાપુ ગત ગંગાના હમણાં ભાઈએ ગાયું ને, જેઠીરામ બાપુની રચના હતી. એટલે મેં ગાયું ને એમાં પછી એક ભાઈ ઓડિયન્સ માંથી આવ્યો. મને કે બાપુ એક ખોટું ન લાગે તો કહું. મેં શું? એ કે આ ભજન છે ને જેઠીરામે નથી ગાયું. મેં તો એ કે દાસી જીવણે ગાયું. મેં કહ્યું તમને ખોટું ન લાગે એક વાત હું કહું કે શું? મેં કહ્યું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાઈડાએ ગાયું. મને કે પણ આ બનાવ્યું છે દાસી જીવણે. મેં સમજણના ઘરમાં તું નથી બનાવ્યું એમ કે ને, તું તો ગાયું કે ગાયું તો મેં ગાયું છે. કારણ કે એને ખુદ ને ખબર નથી કે હું શું પૂછું છું. અને જેઠીરામે ગાયું એક દાસી જીવણે ગાયું ભજન શું કે ઈ ગોત ને ભલા મણા ત્યાં દાસી જીવણ ને જેઠીરામ ને ભાડ્યા છે. બસ બધા હોની નાયત ના ચાલીને બેઠા છે કે અમારો છે ને આ અમારાએ ગાયું, અમારે. પણ તમે કઈ કર્યું? તમારાએ ગાયું એ તો બધાને ખબર છે, પણ તમે તો કઈક માર્ગે સડો ઈ કોઈને હુજતું જ નથી. ભાઈ બંધ કાન પકડી ગયો કે આ કે ગાયું કેવું જોઈએ મારે. તો તમે તો એમ કહો છો કે ગાયું કે બનાવ્યું કેવું છે. મેં બનાવવાનું કીધું તો હું તમને કહી ન કે તમે કહો ગાયું. એમને ગાયું તો મેં દાસી જેવું ને જેઠીરામ ને ત્યાં ભાડ્યા છે. હવે આમાં કોક માણસ શીખતો હોય તો બિચારો ગભરાઈ જેટલો જાય. એટલે આ કરવું નથી. મને એક ભાઈ મને કે તમને સાંભળવાનો શોખ બહુ, પણ કે તમે જાઓ અહીંયા રામાયણ ની જ ખોડીને બેઠા હોય. તમે તારા બાપાએ કઈક કર્યું હોય કે ને, હું તો ઈ કહું આખા મલક ના મેં કીધું હક પણ તોડાવ્યા, કોકના ખેતરું વેસાવ્યા. તારા બાપાએ દાજ કર્યું છે ને? તારા રામાયણ તમારે સાંભળવી નથી, અમે બોલવા દેવા નથી. શું કરવું આમાં? ઘણા એમ કે અમે હેઠા ઉતરે કે ઓલું બોલ્યા ને આગળ આમ બોલ્યા હોત ને તો સારું હતું. અહીંયા આમનું આમ બોલ્યા, અહીંયા આવીને બોલો જ ખરા. કાનની બુટીઓ લાલ થઈ જાય છે કે નહીં?